બનાસકાંઠાથી 17 વર્ષ પહેલા ગુમ થયેલા યુવકનું પરિવાર સાથે લાજપુર જેલમાં આજે મિલન થયું હતું। તે વર્ષ 2021થી એનડીપીએસના કેસમાં સુરતની લાજપુર જેલમાં બંધ છે। જોગાનું જોગ તેનો સગો ભાઈ જેલ સહાયક તરીકે ભરતી થયો હતો અને તે નિયમિતપણે ઈ પ્રિઝન પોર્ટલ ચેક કરતો હોવાથી તેના ભાઈના સગડ લાજપુર જેલમાંથી મળ્યા હતા। ત્યારબાદ પરિવારજનો તેને મળવા માટે લાજપુર જેલમાં પહોંચતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। લાજપુર જેલનો અંડર ટ્રાયલ કેદી ભરતભાઈ હકમા ચૌધરી આશરે 2006માં પોતાના વતન ગામ ગોલવી તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા ખાતેથી પોતાના ગામના 4 થી 5 મિત્રો સાથે સુરત શહેરમાં ધંધાર્થે ભાગી આવ્યો હતો। સુરત પહોંચ્યાના અઠવાડિયામાં જ તેને ધંધો મળી ગયો હતો। આ સમગ્ર બાબતની જાણ તેને ફોન મારફત પરિવારજનોને કરી હતી। ત્યારબાદ 6 માસ સુધી તેનો એક પણ ફોન આવ્યો ન હતો કે કોઈ સારા સમાચાર મળ્યા ન હતા, જેથી પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી। પોતાના સગા સંબંધીઓ તેમજ સુરત શહેર ખાતે ઘણી શોધખોળ દરમિયાન પણ ભરતભાઈ મળ્યા ન હતા। બીજી તરફ ભરતભાઈએ પણ બીકના કારણે પરિવારનો સંપર્ક કર્યો ન હતો। ત્યારબાદ ભરતભાઈ અમદાવાદ જતા રહ્યા હતા। ત્યાં એક પ્રાઇવેટ બસમાં કંડક્ટર અને બસ ડ્રાઈવર તરીકે નોકરી શરૂ કરી બાદમાં લગ્ન કરી અમદાવાદમાં સ્થાયી થઈ ગયો હતો। વર્ષ 2021માં ભરતભાઈની એનડીપીએસ એક્ટના આરોપ હેઠળ ધરપકડ થતા સુરતની લાજપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે। હાલમાં જેલમાં ચાલતા હીરા ઉદ્યોગના હીરા ઘસવાની તાલીમ મેળવી એક કુશળ રત્ન કલાકાર તરીકેની કામગીરી કરી રહ્યો છે। ભરતભાઈના પિતા, ભાઈ તથા અન્ય સગા સંબંધીઓ તાત્કાલિક સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ખાતે રૂબરૂ મુલાકાત માટે આવ્યા હતા અને જેલ અધિક્ષકનો સંપર્ક કરી ભરતભાઈ સાથે રૂબરૂ મુલાકાત લેતા તમામ ભાવુક થઈ જતા જેલમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળેલા હતા। આમ ઈ પ્રિઝન પોર્ટલ મારફત એક પરિવારનું તેમના સગા સંબંધીઓ સાથે વર્ષો બાદ ફરી મિલન શક્ય બન્યું છે અને આખા દેશમાં ગુજરાતની જેલ ઈ પોર્ટલ માટે જ્યાં બાજી મારી ગઈ છે અને પ્રથમ એવોર્ડ મેળવી લાવ્યું છે, તેનું આ એક નાનું ઉદાહરણ બનીને સામે આવ્યું છે। મારું નામ ભરતભાઈ હકમાભાઈ ચૌધરી પટેલ, ગામ ગોલવી, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। 2006માં ઘરેથી વિકેટો પડી ગયો હતો। પછી ઘરે જવાનો કોઈ કોન્ટેક્ટ મેં કર્યો નહીં। પછી અમદાવાદ આવીને નોકરી કરી, કંડક્ટરી કરી, ડ્રાઇવરિંગ કરી। પછી મારા એનડીપીએસનો કેસ લાગુ થયો 2021માં 4/2021। પછી ત્યાંથી અહીંયા જેલમાં આવ્યો। જેલમાં આવીને સાહેબ પાસેથી મંજૂરી લીધી કે મારે હીરા શીખવા છે, તો સાહેબે મને મંજૂરી આપી દીધી। અહીંયા આવીને હીરા શીખી ગયો। પછી અત્યારે મારું કામ ચાલે છે। પરિવાર મળવા આવ્યું કેટલા વર્ષે આવ્યું, કોણ કોણ આવ્યું? પરિવાર મળવા આવ્યું હતું 17 વર્ષ પછી આવ્યું હતું। પપ્પાની બધા ફેમિલી આવ્યું હતું, એમને મળીને સાહેબે મલાઈ દીધા। બહુ એમાં સાહેબ મુલાકાત થઈ? અહીંયા સાહેબે આવીને મુલાકાત આપી હતી। નહીં, તમારે જાણ કેવી રીતે થઈ ભાઈ પરિવારની? ઈ પ્રિઝન દ્વારા। તે કોણ છે જેને જોયું તે આખું? મારો સગો ભાઈ દશરથભાઈ ચૌધરી, દશરથભાઈ હકમાભાઈ ચૌધરી પટેલ, મારાથી નાનો ભાઈ। સુરત લાજપુર સેન્ટ્રલ જેલમાં ભરતભાઈ કરીને એક આરોપી છે। એ 2021થી એનડીપીએસના ગુનામાં લાજપુર સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે। આ ભરતભાઈ 2006માં ત્યારે એની ઉંમર લગભગ 15થી 16 વર્ષની ઉંમર હતી, ત્યારે એનું મૂળ વતન બનાસકાંઠા છે ને બનાસકાંઠાથી ઘર છોડી અને એકલો નીકળી ગયો હતો અને પછી પરિવારના કોઈ જાતના સંપર્કમાં નહોતો। એના પરિવારે પણ એનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો પણ કોઈ પણ જાતનો એનો સંપર્ક થયો નહોતો। એ ભરતભાઈ પછી ત્યાંથી ઘરેથી નીકળી અને સુરત આવેલ અને સુરતથી પછી અમદાવાદમાં એ સ્થાયી થયો હતો। અમદાવાદમાં એ પહેલાં કંડક્ટર તરીકે અને ત્યારબાદ બસ ડ્રાઈવર તરીકે પોતાની નોકરી ચાલુ કરી હતી। ત્યાં એણે પોતાના લગ્ન કર્યા, પરિવાર સાથે સેટલ થયો ત્યાં, પણ ત્યાંના જે બનાસકાંઠાનું જે મૂળ પરિવાર હતું એની સાથે કોઈ પણ જાતના સંપર્કમાં એ રહ્યો નહોતો। પછી 2021માં સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનના ગુનામાં એનડીપીએસના ગુનામાં એ અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે। એઝ એ લક્ઝરી ડ્રાઈવર તરીકે જ્યારે કામ કરતો હતો ત્યારે લક્ઝરીમાંથી એ માદક પદાર્થ મળ્યા હતા અને એના કારણે અહીંયા બંધ છે। 2021થી એ લાજપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે, પણ એના પરિવારના જે સભ્યો હતા એ લોકો સાથે કોઈ એને બીજો સંપર્ક ન હતો। એનો ભાઈ દશરથ, કે જ્યારે આ ભરત ઘર પરિવાર છોડીને જતો રહેતો ત્યારે દશરથની ઉંમર માત્ર 9 વર્ષની ઉંમર હતી। આ દશરથ 2017માં જેલ વિભાગમાં નોકરીમાં લાગે છે અને એ અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં જેલ સિપાઈ તરીકે દશરથ નોકરી કરે છે અને ઈ પ્રિઝન વિભાગમાં નોકરી કરે છે। હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે, હું આપને થોડું ઈ પ્રિઝન વિશે ખાસ થોડું કહેવા માગું છું કે ઈ પ્રિઝન પોર્ટલ અમારું એ રીતનું છે કે જેમાં કોઈપણ જેલમાં જ્યારે કેદી આવે છે ગુનો કરી, ત્યારે એ કેદી વિશે તમામ વિગતો ઈ પ્રિઝન પોર્ટલ ઉપર ઓનલાઈન એમની ડિટેલ નાખવામાં આવે છે। તેમાં તેનું ઝીણામાં ઝીણી વિગત પણ એમાં આવી જાય છે। એનું નામ, એડ્રેસ, એણે બીજો કોઈ ગુનો કર્યો, આવી તમામ પ્રકારની વિગતો
તેમાં અપલોડ કરવામાં આવે છે. હવે આ દશરથ એનો ભાઈ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં જે ઈ પ્રિઝન વિભાગમાં જ કામ કરે છે, જે ઘણા વર્ષોથી પોતાના ભાઈને શોધતો હતો પણ મળ્યો નહોતો. એણે કુતૂહલતાપૂર્વક જ પોતે ઈ પ્રિઝન પોર્ટલ ઉપર સર્ચ કર્યું કે લાવો મારા બ્રધર વિશે કંઈ માહિતી મળે તો, અને નસીબ જોગે એને ખબર પડી ઈ પ્રિઝન પોર્ટલના માધ્યમથી જ કે એનો ભાઈ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તો તરત જ એણે લાજપોર જેલના અધિકારીઓનો સંપર્ક કર્યો અને અહીંયા ખાતરી કરવામાં આવી કે દશરથનો ભાઈ ભરત અહીંયા લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારબાદ તેઓ પરિવાર સાથે અહીંયા આવ્યા અને 17 વર્ષે એક વિખૂટા પડેલા પરિવારનું અહીંયા મિલન થયું અને લાજપોર જેલ ખાતે ખૂબ જ ઇમોશનલ આખું વાતાવરણ થઈ ગયું હતું. એટલે ઈ પ્રિઝન પોર્ટલના માધ્યમથી દશરથભાઈએ પોતાના ભાઈની માહિતી મેળવી અને ખબર પડીને અહીંયા એ રીતે મુલાકાત થઈ. જેલમાં અંદર અત્યારે દશરથ છે શું કરે છે? દશરથ નહીં, ભરત અત્યારે જેલમાં આવ્યા બાદ જેલમાં ઘણી સ્કિલ ડેવલપમેન્ટ માટે અમે બધી કાર્યવાહી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે જે સુરતની સેન્ટ્રલ જેલમાં ડાયમંડ વિભાગમાં પણ ઘણી બધી કામગીરીઓ થઈ રહી છે. અહીંયા ડાયમંડનું કટિંગ પોલિશિંગને લગતું કામ થાય છે અને આ ભરત અહીંયા અત્યારે ડાયમંડ વિભાગમાં કામગીરી કરે છે અને પોતે રોજગારી મેળવે છે. બીજું એક ખાસ હું ઈ પ્રિઝન પોર્ટલ બાબતે ખાસ ધ્યાનમાં લાવવા માગું છું કે હમણાં તાજેતરમાં જ સમગ્ર ભારત શહેરમાં ગુજરાત જેલ વિભાગને ICGS પ્રોજેક્ટ હેઠળ ઈ પ્રિઝનની કામગીરી માટે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે અને જેનો એવોર્ડ અમારા ADGPC ડૉક્ટર KLN રાવ સાહેબ હમણાં થોડા દિવસો પહેલાં જ દિલ્હી ખાતે ગયેલ અને જેનો પ્રથમ ક્રમાંક માટે ઈ પ્રિઝનની કામગીરી માટે એવોર્ડ મેળવ્યો હતો. એ અમારા માટે પણ ખૂબ જ ગૌરવની બાબત છે અને આ ઈ પ્રિઝનના માધ્યમથી જ એક પરિવાર પણ મળ્યો છે, 17 વર્ષે પરિવાર મળ્યો છે અને એ પણ અમારા માટે ખૂબ જ એક સારી ઘટના છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.